રોકડિયા હનુમાનજી મહારાજ કી જય. સાચું સુખ સત્સંગ કરવાથી મળે છે અને ભગવાન ને ભગવાનના સંતોને ભગવાનના એકાંતિક ભક્તોનું શરણ પકડવાથી જે જીવનમાં શાંતિ મળે છે, રહેલી ખોટ ભગવાન ને ભગવાનના સંતોના આશીર્વાદથી પૂર્ણ થાય છે ને, એ ખોટ બીજા ગમે તેટલા દાખલા કરવાથી, તે ગમે તેટલા જગતમાં ફરવાથી ક્યારેય થતી નથી. તમારી જે પ્રમાણે ઈચ્છા છે એ પ્રમાણે સુખી તો ભગવાન કોઈ દિવસ કરવાનો નથી. કેમ કે ભગવાન જાણે છે કે મારો ભક્ત વિષયમાં બંધાઈ જાય, આ લોકના પદાર્થમાં મોહ પામી જાય ને, એવું મારે નથી કરવું. બાકી શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે કે પૂર્વે જે અવતારો થઈ ગયા ને એને તો બહુ કઠિનાઈ કરાઈ. કેવું તો કે ભૂખે મારું તરસે મારું તાણું તનકી જામ, તોય પાછો ન હટે તો કરું ન્યાલ. ભૂખે માર નાખે, જાણી જાણીને ભૂખે માર નાખે. જો ઓલા ધ્રુવજીને કેટલે ભૂખે માર્યા, કશું ખાવા ન દીધું, કંદમૂળે ન ખાવા દીધું, ને પાંદડે ન ખાવા દીધા, ને અવાઈ ન ખાવા દીધી. ભૂખે મારું તરસે મારું, તરસે રાખે. તમને તો વચ્ચે સર્વતે આવે અને પછી જમાડશે ખરા. અત્યારે તો કોઈ ભૂખે નહીં મારતું ને તરસે નહીં મારતું. શરીરના ચામડા ખેંચાઈ જાય ને ત્યાં સુધી તપ કરાવે, અને તોય એ પાછો ન હટે, કહેતા એ રસ્તો ન છોડે ત્યારે ભગવાન એના ઉપર રાજી થાય. આ તો કેટલી ભગવાન દાદાની કેટલી મહેર તમારા ઉપર. તમે આવીને સંકલ્પ કરો, દાદા વિઝા નહીં મળતા માટે કંઈક કરો, 2 ડબ્બા 5 ડબ્બા 10 ડબ્બા ચડાવી દઈશ, પણ મને આ વિઝા મળી જાય ને એવું કંઈ કરો. બોલો થઈ જાય છે નહીં થઈ જતો? થઈ જાય છે. એવું તપ કરાવે તો અઘરું પડી જાય. પણ આ જીવને સુખિયા થવું નથી, એટલે પણ છતાંય ભગવાન તો આપણી પર અતિ દયાળુ છે. પણ આ જીવને ક્યાંથી મળે, ક્યાંથી મળે, ક્યાંથી મળે, લઈ લો લઈ લો લઈ લો, ભેગું કરી લો. પેલો ઈડરનો રાજા હતો ને, બ્રાહ્મણો કર્મકાંડ કરે એટલે એને દક્ષિણા મળે. તો ઈડરના રાજાએ એમ કીધું, તમે પણ વેરો ભરો, તમે કમાણી કરો છો ને વેરો ભરો. ત્યારે બ્રાહ્મણે કીધું, રાજા અમારા પર વેરો ન હોય, અમે તો અમારે તો કર્મકાંડ કરવું એ અમારો ધર્મ છે. અને તમે અમે ભણાવ, કોકને સારા માર્ગે લઈ જવો, ભણાવો એ અમારો ધંધો છે, કર્મ છે. એનાથી અમારી રીઝ ટકી, એના ઉપર તમારે વેરો ભરવો પડશે. બોલો વેરો લેવા માંડ્યો રાજા. પછી એ ઈડરના બ્રાહ્મણો હતા ને એને એમ થયું, હારો આ રાજા છોડશે નહીં અને આપણી પાસેથી વેરો લેશો. આપણે માન દક્ષિણા 2 રૂપિયો મળતી હોય ને એમાં આને ભરવું પડે. એટલે બધાને ખબર પડે કે ટોરડાનો જે ખુશાલ ભટ્ટ છે ને મહાસમર્થ છે, એને જો આપણે વાત કરીએ ને, એ બ્રાહ્મણ છે, એને જો વાત કરીએ ને કંઈક કરુણા થાય તો આપણને આમાંથી મુક્ત થાય. તો ઈડરના જેટલા બ્રાહ્મણો હતા, 400 ઉપર હતા બ્રાહ્મણો, બધા ભેગા થઈને ગોપાલ સ્વામી પાસે ગયા અને જઈને વાત કરી કે સ્વામી ભટ્ટજી, આ મને આ ઉપાધિ છે, તમે જ વિચારો, બ્રાહ્મણો આ કર્મકાંડ કરે અને એને જે કાંઈ દક્ષિણા મળે એમાં કંઈ વેરો હોય? તો કે ના હોય. તો કે અમારો ગામનો રાજા, ઈડરનો રાજા છે ને, એ અમારી પાસે વેરો માંગે છે, માટે આપ કંઈ કૃપા કરો. તો કે હાલો હું તમારી ભેગો આવું, એને સમજાવો. એક કુશાલ ભટ્ટ એ બ્રાહ્મણોની સાથે ટોરડાથી ઈડર ગયા અને ઈડરના રાજાને જઈને વાત કરી, સમજાવ્યું, શાસ્ત્રની રીતે સમજાવ્યું કે ભાઈ બ્રાહ્મણને તો તમારે આપવું એ ધર્મ છે. ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, એને બ્રાહ્મણની સેવા કરવી
એને આપવું એ ધર્મ છે, અને તમે બ્રાહ્મણ પાસે વેરો માગો છો. ઘણી બધી ભલામણ કરી, ઘણી બધી શાસ્ત્રની રીતે વાતો કરી, પણ રાજા ન માન્યા. ત્યારે ખુશાલ ભટ્ટને એમ થયું આ રાજા માનસે ને કેમ કે એને સુખિયા થવું છે, આ લોકના વૈભવ જોઈએ છે, એટલે એના માટે આ બ્રાહ્મણોને પણ છોડતો નથી, એ નહીં માને, માટે હાલો આપણે ઊભા થઈ. એટલે પછી બધા ઉદાસ થઈ ગયા. એટલે ગામના બ્રાહ્મણો કે અમે તમારી પાસે આવ્યા હતા, અમને આશા હતી તમે કંઈક કરશો, અને આ તો કંઈ થયું નહીં, તો કે ચાલો આપણે કંઈક બીજો ઉપાય કરીએ. કીધું નહીં શું ઉપાય કરવો, પણ ગામની પાદરે જઈને વાવ હતી ને ત્યાં જઈને બધા બેઠા, અને ત્યાં બેહીને ભગવાનનું નામ લેવડાવ્યું. નામ લ્યો, આપણે કંઈક કરીએ. ભગવાનનું ભજન કર્યું ને, હજુ આમ અડધો કલાક ભજન કર્યું ને, તો નગરના એ રાજાના સગા સંબંધીઓ રાજ દરબારમાં બધાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા. 15-20 મિનિટમાં બધાના વાયુ ઉપર ચડવા માંડ્યા, અકળામણ થવા માંડી. હારો ઝાડો પેશાબ થતો નથી, અકળાવા માંડ્યા. એટલા બધા અકળાના, એવા અકળાના, અડધો કલાક, કલાક, 2 કલાકમાં એવા અકળાના. ત્યારે રાજાને એમ થયું આ બ્રાહ્મણ નારાજ કર્યા ને એનું આ પરિણામ છે, પણ હવે કરવું શું, કે તો બધા ગતાર્યા. એટલે હાલો કે બ્રાહ્મણોની પાસે ઝાડા પેશાબ બંધ થઈ ગયા. આવું કામ વાયુદેવે એક વાર કર્યું. ખબર તમને વાયુદેવ કોણ? હનુમાનજીના પિતાભાઈ. એ એક વાર નારાજ થયા. હનુમાનજીને ઇન્દ્રએ વજ્ર માર્યો અને વાગ્યું, એટલે પિતા નારાજ થયા કે મારા દીકરાને અને વજ્ર માર્યું. નારાજ થયા. નારાજ થયા ને સંકલ્પ કર્યો ને તો વાયુ બંધ કરી દીધો. શ્વાસ કોઈ લઈ જ ન શકે, વાયુ જ ન લઈ શકે. ગુંગળાના કે હવે હું. એ સમયે આમ તો એમ કહેવાય છે કે શિવજીને રામચંદ્રજીની સેવા કરવી હતી, પણ કઈ રીતે કરે? એટલે 11માં રુદ્ર રૂપે હનુમાનજી થયા, અને એ હનુમાનજી થયા ને પછી થોડા મોટા થયા તે સૂર્યનારાયણ ઉદય થતા હશે ને તો લાલ ટામેટા જેવા દેખાણા. એટલે હનુમાનજીને એમ થાય કે આ કંઈક ફળ ખાવાનું છે, એમ કરીને લાંબો હાથ કરીને લેવા ગયા. પણ એ સમયે ગ્રહણ હતું, એટલે રાહુને એમ થયું કોઈ સૂર્ય પાસે આવે છે, સૂર્યને લેવા આવે છે. એટલે વાયુ એ રાહુ છે ને હનુમાનજી સામે ગયો. હનુમાનજીને એમ થયું કોક ફળ આવે છે, તો એ જોવા નજીક હનુમાનજી ગયા તો ઓલો રાહુ ગભરાનો ભાગ્યો ને તો એ ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રનું શરણું લીધું, ઇન્દ્રને પ્રાર્થના કરી હા મને ખાઈ જાય માટે આપ કંઈક કર. ત્યારે ઇન્દ્રની સામે હનુમાનજી ગયા. હનુમાનજીને એમ કે કંઈક સફેદ ફળ છે, એટલે એની સામે ગયા. હનુમાનજીને સામે આવતા જોયા ને એટલે ઇન્દ્ર ગભરાણો કે આ કોઈક છે. તે વજ્ર છૂટો માર્યો તો હનુમાનજીને દાઢી વાગ્યો, અને એ વાગેલું જોયું ને એટલે પિતા નારાજ થયા. નારાજ થયા ને તે હવે દેવોને કેવું, એટલે વાયુ જ બંધ કરી દીધો. એટલે બધા ગુંગરાના, બધા દેવો ગુંગરાના. ત્યારે દેવોએ વાયુદેવને પ્રાર્થના કરી કે તમારો દીકરો છે ને બહુ બળવાન થશે, એને અગ્નિ બાળી નહીં શકે, પાણી ડૂબાડી નહીં શકે, કોઈ કાંઈ નહીં કરે એવો અમે એને વરદાન આપીએ છીએ, પણ તમે અમારી પર રાજી થાવ. હનુમાનજીના દેવોએ આશીર્વાદ આપ્યા. એટલે પિતા હનુમાનજીના પિતાજી વાયુદેવ રાજી થયા. પછી બધાએ વાયુ લઈ શક્યા, અને બધા એના શ્વાસ રૂંધાણા હતા ને તે પાછા શ્વાસ લઈ શક્યા.
એમ આજ ગોપાળાનંદ સ્વામી નારાજ થયા ને તો ઇન્દ્રના રાજ્યમાં રહેનારા જેટલા હતા ને બધાને પહેલામાં તો રાજ દરબારમાં જે રહેનારા હતા ને એ બધાના જાડા પેશાબ બંધ થઈ ગયા. 2 કલાક થયા અકળાણા, પછી તો આખું ગામ અકળાણું કે હવે આ શું થાય. તો કે ખબર પડી કે આ ભૂદેવોને નારાજ કર્યા ને એનું પરિણામ છે. એટલે બ્રાહ્મણોને હાથ જોડી દેવાના. હનુમાન બ્રાહ્મણ છે, ભગવાન સ્વામિનારાયણ પણ બ્રાહ્મણોને બહુ રાજી કર્યા. પણ પછી બ્રાહ્મણો છે ને પોતાના સ્વભાવ ઉપર જાય ને પછી શું કરે. કોઈ બ્રાહ્મણ હોય તો માફ કરજો, તમે એવા નથી. પણ અમારા ચિંતન બી કીર્તન ગાય છે, બ્રાહ્મણ ભૂદેવ છે, પણ ભગવાનની એના પર ખૂબ રાજીપો છે. પણ ભૂદેવ બ્રાહ્મણ હોય ને ત્યારે બહુ એની સાથે લપ ન કરવી, રાજી કરવા, હાથ જોડી દેવા, ન થાય તો હાથ જોડી દેવા. આજ એ કુશાલ ભટ્ટ ને બ્રાહ્મણો છે ને નારાજ થયા એનું પરિણામ છે એમ જાણીને એ ઈડરનો રાજા એના રાજ્યમાં રહેનારા અને ગામની પ્રજા એ બધાએ બ્રાહ્મણને ગોતતા ગોતતા એ વાવ પાસે આવે ત્યાં બધા ભેગા મળ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહેતા ખુશાલ ભટ્ટની પાસે જઈને હાથ જોડ્યા કે માફ કરો, અમે તમારો આજથી વેરો નાબૂદ કરીએ છીએ, આજથી વેરો તમારો કેન્સલ, હવે આજથી તમારે વેરો નહીં ભરવાનો, પણ રાજી થાવ, અમારા ઝાડા પેશાબ બંધ થઈ ગયા છે, માટે ખુલ્લા થાય એવું કરો. પછી કુશાલ ભટ્ટે કૃપા કરી બધાના વાયુ છૂટા કર્યા. રાજા રાજી થયો, બધા સુખી થયા. પછી એમ થયું કે આ કુશાલ ભટ્ટ છે ને મહાન છે, બહુ મોટા સંત છે, એટલે હાથ જોડ્યા. કૃપાનાથ, હે ભૂદેવજી, આપ નારાજ થયા હોય તો માફ કરજો, અમારી ભૂલ થઈ, એમ કરીને માફી માંગી ને પછી